અમદાવાદના વસ્ત્રાપુરમાં દુકાન ધારક પર હુમલાની ઘટના સામે આવી છે। કાપડની દુકાન ધરાવતા શખ્સ પર નોકરે હુમલો કર્યો છે। નોકરને પગાર ન આપતા 3000 રૂપિયા ન મળતા તકરાર થઈ હતી। બીજા દિવસે પગાર આપવાનું કહેતા દુકાન માલિક પર હુમલો કર્યો હતો। તો દરજી કામ શીખવા આવેલા નોકરે પરિજનો સાથે હુમલો કર્યો છે। હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો આ બનાવ સામે આવ્યો, જેમાં નોકરના માતા પિતા અને મામા સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે। અમદાવાદની આ ઘટના, જેમાં દુકાન ધારક પર નોકરે હુમલો કર્યો હોય, તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। શું વધુ અપડેટ? જે ખાસ જે પ્રકારે વસ્ત્રાપુરની આ ઘટના સામે આવી છે, જેમાં એક દુકાનદાર ઉપર તેના જ એક કર્મચારી અને તેના પરિવાર દ્વારા હુમલાની ઘટના સામે આવી છે। આ કાપડનો જે દુકાન ચલાવતા જે વ્યક્તિ છે, તેણે પોતે નોકરી પર એક આરોપીને રાખ્યો હતો, જેને ₹3000 આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ પગારના ₹3000 બોણીના રૂપમાં નહીં આપતા આ જે નોકર છે તેને પોતાના પરિવારને જાણ કરી હતી, કારણ કે દરજી કામ શીખવા માટે તેને આ દુકાનદારે રાખ્યું હતું, પરંતુ બોણી નહીં મળતા પરિવારજનો અને નોકર દ્વારા દુકાનમાં આવીને તેની સાથે તકરાર કરીને મારઝૂડ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, કારણ કે સામાન્ય બાબતે જે પૈસાની લેતી દેતીને લઈને જે પ્રકારે પરિવારે હુમલો કરતા આજ તો વસ્ત્રાપુર પોલીસે નોકરના માતા પિતા અને તેના મામા સહિત 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને ખરેખર ₹3000ની લેતી દેતીનો મામલો છે કે કોઈ અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ।